તો કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ફરી નવા ગુજરાતી વ્લોગમાં। તો મિત્રો, આજના વ્લોગની અંદર આપણે પહોંચી ગયા છે વૈજનાથ મહાદેવ મંદિર વન કવચ રાજગઢ। તો મિત્રો, આજની અંદર આપણે આ વન કવચ દેખવાના છે, અંદરથી કેવું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો। તો મિત્રો, તમે આ એન્ટ્રન્સ દેખી શકો છો। હવે મિત્રો, આપણે અંદર જઈશું તો અંદરથી કંઈક આ રીતે તમને વ્યૂ જોવા મળી જશે। એકદમ ચારે બાજુ હરિયાળી છે મિત્રો। આ બાજુ મિત્રો બાળકો માટે એક ગાર્ડન પણ બનાવવામાં આવ્યું છે, જેની અંદર ઘણા બધા બાળકો રમી રહ્યા છે, તમે દેખી શકો છો। હવે આગળ જઈને આપણે આખો એક્સપ્લોર કરીએ મિત્રો, કેવા વન કવચ છે। તો મિત્રો, અહીં આગળ ઘણા બધા ફૂલછાડ રોપવામાં આવ્યા છે, તમે અહીં આગળ એમની માહિતી પણ દેખી શકો છો। અલગ અલગ પ્રજાતિના ફૂલ છોડ અને ઝાડવા રોપવામાં આવ્યા છે। આ બાજુ મિત્રો એક બગીચો પણ બનાવવામાં આવે છે, અંદર તમે આ છોકરાઓને રમતા દેખી શકો છો। અને આગળ બાજુ એક રેલિંગ પણ બનાવવામાં આવી છે, જેને ઉપરથી તમે ઉપરનો પૂરો વ્યૂ દેખી શકો છો। મિત્રો, આ હાલમાં મિત્રો નવું કઈ વન કવચ બનાવવામાં આવ્યું છે। દેખો મિત્રો, કંઈક આ રીતનું મિત્રો અહીંયા કરે છે। આ બધું ઘણા બધા લોકો અહીંયા ફરવા માટે પણ આવે છે। તો મિત્રો, કંઈક આ રીતની રેલિંગ બનાવી છે। મિત્રો, ચાલો આપણે આ રેલિંગ ઉપર ચડીને આખો ઉપરથી ઉપરનો વ્યૂ લઈએ। મિત્રો, તમે ઉપરથી આ વન કવચનો વ્યૂ જોઈ શકો છો। મિત્રો, આ વન કવચની લોકેશનની વાત કરીએ તો આ ઘોઘંબા તાલુકાના જેકનપુરા રોડ પર આવેલું છે। બહુ મસ્ત લોકેશન છે મિત્રો, એક વાર તો અહીંયા આગળ આવવું જ જોઈએ। મિત્રો, આગળ ખાલી ફૂલ છોડવા નથી, પણ ઘણી બધી ઔષધિઓ પર તમને જોવા મળી જશે, તમે એ બાજુ દેખી શકો છો। અહીં પર સીટિંગ માટે પણ બનાવવામાં આવ્યું છે, બેસવા માટે પણ। મિત્રો, અહીં આગળ તમને આ મધમાખીના ઘરો પણ બનેલા દેખવા મળી જશે। મિત્રો, આ વર્લ્ડનું પહેલું ઓપન સીટ મ્યુઝિયમ છે, તમે જોઈ શકો છો। અહીં આગળ દરેક જગ્યાએ મિત્રો આ રીતના બીચ પાડેલા છે। મિત્રો, આ લાઈવ બીચ છે મિત્રો, તમે જોઈ શકો છો, આ અસલીના બીચ છે। આ તમને બધા ઝાડવા મિત્રો મળી જશે। મિત્રો, અહીં આગળ તમને કંઈક આર્ટ જોવા મળી જશે, જેને આદિવાસી આર્ટ કહેવાય છે, જોઈ શકો છો। મિત્રો, અહીં આગળ DDU નો કરીને આવા પોસ્ટરો મારેલા છે, જેની અંદર આવ્યા પ્રાણી, પશુ પક્ષી, ઝાડવા આ બધાની માહિતી છે, તમે જોઈ શકો છો। મિત્રો, તો ઓલમોસ્ટ આપણે પૂરું વન કવચ ફરી લીધું છે। પેલી બાજુ જતા આવ્યા છે, પેલી બાજુથી આ છેડે ઠેક સુધી આવી ગયા છે। અને મિત્રો, અહીંયા આગળ બધે મિત્રો પોસ્ટર મારેલા છે DDU નું, જેની અંદર તમને
પ્રાણી પશુ પક્ષી ગમે તે હોય તે બધાને જે આમ જાણકારી તમને આપવામાં આવી છે, તમે દેખી શકો છો. આ બાજુ મિત્રો બાળકો માટે હિંચકા લપસણીની પણ સુવિધા છે મિત્રો. તમે દેખી શકો છો ઘણા બધા બાળકો મિત્રો અહીંયા આગળ રમી રહ્યા છે. એક પ્લેગ્રાઉન્ડ જો પણ આગળ આટલામાં બનાવવામાં આવ્યો છે. આગળ જઈને તમે મિત્રો બતાવો. મિત્રો આ હતો આપનો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. અને આગળ આ જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ સિંહ બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળે એક નવા વિડીયો સાથે. જય માતાજી.